સર્જનાત્મકતાની દ્રષ્ટિએ ફાઇન આર્ટ્સ વિભાગના વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓની સરખામણીએ કંઈક અલગ જ તરી આવે છે. અને આવું જ થયું છે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના ફાઇન આર્ટ્સ વિભાગમાં છેલ્લા વર્ષમાં ભણી રહેલા વિદ્યાર્થીઓ સાથે. વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ દ્વારા તેમના છેલ્લા વર્ષના પ્રોજેક્ટ અંતર્ગત અનેક યુનિક આઈડિયા સાથે સ્કલ્પચર, પેઇન્ટિંગ કે પ્રિન્ટિંગ જેવી અનેક આર્ટ દર્શાવવામાં આવી છે, જેમાં એક ગેમ ખૂબ જ અલગ તરી આવી છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા જે તેમના આર્ટ પીસ તૈયાર કરવામાં આવ્યા છે, તેમાં એક વિદ્યાર્થિની દ્વારા બનાવવામાં આવેલી ગેમ ખૂબ જ યુનિક બની છે. તમને સાંભળીને ચોક્કસથી નવાઈ લાગશે કે ગેમમાં સર્જનાત્મકતા શું હોઈ શકે, અને તે પણ ફાઇન આર્ટ્સ કે આર્કિટેક્ચરના વિભાગમાં. પણ આવું થયું છે, અને આ ગેમ કાર્ડબોર્ડની સાથે સાથે મેડિસિનથી તૈયાર કરવામાં આવી છે. ગેમ વિથ મેડિસિન શબ્દ સાંભળતાની સાથે જ તમારા મગજમાં અનેક પ્રશ્નો ઊભા થશે. જો કે તેના જવાબ પણ છે. વિદ્યાર્થીની દ્વારા મેડિસિનનો ઉપયોગ કરીને એક ગેમ દર્શાવવામાં આવી છે, જેમાં રોજિંદા જીવનમાં વપરાતી મેડિસિનનો ઉપયોગ કરાયો છે. મારું નામ અક્ષતા જડિયા છે. હું ફાઇનલ યર સુરત સ્કૂલ ઓફ ફાઇનાન્સમાં સ્ટડી કરું છું. મારું વર્ક જનરલી ઇન્ટરેક્ટિવ હોય છે, જે હ્યુમન કન્ડિશન અને સિચ્યુએશન છે તેના ઉપર. તમારા પ્રશ્નનો જવાબ એ છે કે વિદ્યાર્થીની અક્ષતા દ્વારા તેના ફાઇનલ યરના પ્રોજેક્ટ તરીકે એક એવી ગેમ બનાવવામાં આવી છે, જેમાં તેણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી કેટલીક મેડિસિનનો ઉપયોગ પણ કર્યો છે. તેની લાઈફમાં તેમજ રૂટીનની લાઈફમાં નાની મોટી સમસ્યા માટે જે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેણે મેલ અને ફિમેલના વર્ઝનમાં દર્શાવીને કોઈક ગેમ પ્રસ્તુત કરી છે. આજકાલ દવા શબ્દ ખૂબ જ સામાન્ય બની ગયો છે. તે વિવિધ કદ અને આકારમાં હોય છે. એકવાર વ્યક્તિ દવાની દુકાનમાં ફસાઈ જાય છે, ત્યારે તેના માટે પોતાને બહાર કાઢવું મુશ્કેલ બની જાય છે, અને તે એક સંઘર્ષ છે. સામાન્ય રીતે ઘણી બધી વસ્તુઓ આપણે જે મનથી અનુભવી રહ્યા હોય છે, તે કહી શકતા નથી. તેને માટે મનની અંદર જોવું પડે છે. અને એ સમયે લોકો કહેતા હોય છે કે આ તો ફક્ત દવા જ છે, તેમાં કોઈ મોટી વાત નથી. પરંતુ તે ફક્ત દવા નથી, તે લાગણી છે, તે હતાશા છે. અને આ જ કોર સબ્જેક્ટ રાખીને વિદ્યાર્થીની દ્વારા આવા એક નહીં પરંતુ 2 આર્ટવર્ક તૈયાર કરવામાં આવ્યા છે. પર્ટિક્યુલર પર્સનને નહીં, પણ એને રિલેટેડ થઈને એક જનરલ ફોર્મથી રિપ્રેઝેન્ટ કરું છું. અને એમાં થોડા બ્રાઇટ કલર્સની એવી રીતે રિપ્રેઝેન્ટ કરવાની ટ્રાય છે.